તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ઉદાહરણ 5.9. એ ખાસ મહત્વનું છે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટે પણ. આકૃતિ 5.12 એમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક એટલે મ્યુ કે 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? દોરીમાં કેટલું તણાવ હશે? ગુરુત્વ પ્રવેગ g 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. દોરીનું દળ અવગણો. તો જે આ રીતની એક ટ્રોલી છે, અહીંયા વ્હીલ, આ એક ઘર્ષણવાળી સપાટી છે જેનો ગતિક ઘર્ષણાંક 0.04 છે. એક વ્હીલ છે ગરગડી અને આ ટ્રોલી સાથે એક દોરી જોડેલી છે. દોરીના છેડે 3 કિલોગ્રામનો બ્લોક છે. અહીંયા જે બ્લોક છે તે 3 કિલોગ્રામનો છે. ટ્રોલીનું દળ છે 20 કિલોગ્રામ છે. ગુરુત્વ પ્રવેગ g ની કિંમત અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે. હવે અહીંયા 3 કિલોગ્રામનો બ્લોક છે એટલે વજન બળ કેટલું લાગે? 3 ગુણ્યા g. mg m 3 છે અને g 10 છે એટલે 30 ન્યૂટનનું વજન બળ નીચે તરફ લાગે છે. તણાવ બળ T ઉપર તરફ લાગશે. અહીંયા વાત કરીએ, આપણે m દળનો એક પદાર્થ છે જેનું દળ 20 કિલોગ્રામ છે. ટ્રોલી, એનું વજન બળ mg m 20 છે, g 10 એટલે 200 ન્યૂટન નીચે તરફ લાગે છે. તો લંબ બળ n ઉપર તરફ લાગશે. અહીંયા સપાટી છે એટલે સપાટીનું લંબ બળ ઉપર તરફ લાગશે અને આ એક જ દોરી છે એટલે અહીંયા તણાવ બળ T લાગશે. હવે ટ્રોલી ગતિ કરે છે એટલે આ બાજુ ગતિક ઘર્ષણ બળ Fk હશે. હવે ખાસ મહત્વનું કે જો આ તંત્ર સ્થિર નથી, ગતિમાં છે, પ્રવેગી ગતિ કરે છે. જેટલા પ્રવેગથી આ પદાર્થ નીચે તરફ જશે ને એટલા જ પ્રવેગથી ટ્રોલી આગળ તરફ જાય છે. તો આપણે પ્રવેગ શોધવાનો છે અને તણાવ બળ શોધવાનો છે. તો કઈ રીતે મળી શકે? સૌપ્રથમ તો આ વજન બળ mg બરાબર લંબ બળ n થશે. m કેટલો છે? 20, g 10 છે એટલે n ની કિંમત 200 ન્યૂટન આવશે. એ ખાસ યાદ રાખો. હવે આના માટે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ વાપરીએ. તો આ બાજુ તણાવ બળ T લાગે છે અને આ બાજુ ગતિક ઘર્ષણ બળ F કે લાગે. માની લો કે આ બાજુ 100 ન્યૂટન લાગતું હોય અને આ બાજુ 20 ન્યૂટન લાગતું હોય તો આના પર પરિણામી બળ કેટલું ગણાય? 80 ન્યૂટન. પછી એનું દળ 4 કિલોગ્રામ હોય તો 20 ના પ્રવેગથી ગતિ કરે. તો ટ્રોલી માટે ગતિનો બીજો નિયમ અથવા એને ગતિનું સમીકરણ પણ કહેવાય કે ગતિની દિશાનું બળ માઈનસ વિરુદ્ધ દિશાનું બળ બરાબર જે બચે બળ એના બરાબર દળ ગુણ્યા પ્રવેગ થાય. તો ગતિની દિશામાં T છે, વિરુદ્ધ દિશામાં Fk છે, એની બાદબાકી જેટલું બળ આના પર લાગશે ચોખ્ખું બળ એના બરાબર એનો દળ ગુણ્યા પ્રવેગ. દળ 20 છે અને પ્રવેગ a છે. આ રીતે લખી દીધું. હવે ગતિક ઘર્ષણ બળ Fk એટલે μk * n કહેવાય. આપણે જાણીએ છીએ n એટલે 200 ન્યૂટન, 20 ગુણ્યા g 10 બરાબર. હવે μk ની કિંમત 0.04 છે, m 20 છે, g 10 છે એટલે 200 ગુણ્યા 0.04 એટલે 8 ન્યૂટન થઈ જશે. બરાબર, આપણે ચેક કરી લઈએ. 200 ગુણ્યા ઘર્ષણાંક છે ગતિક 0.04 એટલે 8 ન્યૂટનનું ગતિક ઘર્ષણ બળ લાગી રહ્યું છે. તો હવે આ સમીકરણ કેવું બની ગયું? T - Fk ની કિંમત મળી 8 બરાબર 20 ગુણ્યા સમીકરણ 1. આના માટે સમીકરણ વાપરી દીધું એવી જ રીતે આના માટે આપણે ગતિનું સમીકરણ અથવા ન્યૂટનની ગતિનો બીજો નિયમ. જો આ બ્લોક સ્થિર હોત ને તો તણાવ બળ T બરાબર mg થાત, જેમ કે આગળ આપતું હતું. પણ અહીંયા a જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે એટલે આ બળ વધારે છે, આ ઓછું છે. તો આના માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું થશે? તો 30 - T બરાબર 3a. દળ m 3 છે એના માટે. તો 20 - T બરાબર 3 એ સમીકરણ 2. સમીકરણ 1 સમીકરણ 2 બે અજ્ઞાત છે. બેનો સરવાળો કરી દો. સમીકરણ 1 + 2 કરો. જ્યાં T ઉડી જશે તો 30 - 8 એટલે અહીંયા 22 આવશે. સરવાળો કર્યો એટલે 20a + 3a એટલે 23a થશે. તો a બરાબર 22/23 કરવાનું રહેશે. પ્રવેગ 1 કરતા સહેજ નાનો આવશે. 22/23 0.9565 છે, આપણે 0.96 ગણી લો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલા પ્રવેગથી બંને ગતિ કરી રહ્યા છે. હવે તણાવ બળ શોધવાનું છે. પ્રવેગની કિંમત કોઈ પણ એક સમીકરણમાં લખી શકીએ. આપણે પહેલા સમીકરણમાં લખીએ. બરાબર, આ કિંમત પહેલા સમીકરણમાં લખીએ. તો 20 ગુણ્યા a ની કિંમત 0.96, પછી આ જે 8 છે માઈનસ સામે ગયા પ્લસ થઈ ગયા. તો 20 ગુણ્યા 0.96 કરીએ તો આપણે કેટલા આવે છે? 20 ગુણ્યા 0.96 એટલે 19.2 + 8 એટલે આવશે 27.2. અથવા
આ 0.96 ને બદલે આપણે જે ઓરિજિનલ કિંમત આવતી હતી 9565 એ રાખીએ તો એના ગુણ્યા આપણે કરવું પડે 20 તો 19.1 થાય 19.13 અને વત્તા 8 કરો તો 27.1 થાય જે ચોપડીમાં જવાબ છે 27.1 13 ચાલે એટલો ફરક કોઈ વાંધો નહીં તો આ રીતે આપણે તણાવ બળ અને પ્રવેગ શોધી શકીએ છીએ જો આ બ્લોક સ્થિર હોત ને તો t બરાબર mg થાય પણ નીચે તરફ ગતિ કરે છે એટલે mg - t બરાબર ma થાય બરાબર તો અહીંયા mg m3 છે g 10 છે એટલે 30 ઓછા t બરાબર 3a આ જે બીજું સમીકરણ છે ને આ બ્લોક માટે છે એવું સમીકરણ આના માટે વાપર્યું t - fk બરાબર 20a t - fk બરાબર 20 પણ fk શોધવો પડે ને ગતિ ઘર્ષણ ગુણ્યા લંબ બળ ને લંબ બળ એટલે આનું વજન પડે mg m 20 છે g 10 છે એટલે 200 થાય 20 ગુણ્યા g 10 મ્યુ કે 0.04 છે એટલે 8 ન્યૂટન થઈ ગયું અહીંયા કિંમત મૂકી દીધી સમીકરણ 1 સમીકરણ 2 પછી તમે ગમે તે સોલ્વ કરો સરવાળો કરો tu ds એ મળી જાય એની કિંમત મૂકો એટલે t મળશે બરાબર હવે આપણે અત્યાર સુધી બે પ્રકારના ઘર્ષણની વાત કરી સ્થિર ઘર્ષણ અને ગતિ ઘર્ષણ હવે ખાસ ત્રીજો પ્રકાર આવે છે રોલિંગ ઘર્ષણ તો એના માટે ધ્યાન આપો તો જો સામાન્ય કોઈ ગોળાકાર વસ્તુ છે કોઈ સપાટી પર સરક્યા સિવાય ગબડે આ સરકતી કહેવાય આ રીતે ગતિ કરે તો ગબડતી કહેવાય ફરીને છે બરાબર ગબડતી વસ્તુ છે કોઈ સપાટી પર મૂકો એટલે સપાટીની સાથે એનો એક બિંદુ સંપર્કમાં આવે છે બરાબર અને એ બિંદુ પછી ઉંચકાઈ જાય છે આગળ વધે એટલે એનો મતલબ કે સપાટી અને બિંદુ વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ નથી અને સાપેક્ષ ગતિ નથી એટલે સ્થિત કે ગતિ ઘર્ષણ બળ શૂન્ય છે એમ આપણે માનીએ છીએ અત્યાર સુધી બે ઘર્ષણ બળ જાણીએ છીએ અને બંને શૂન્ય છે એનો મતલબ એવો થયો કે વસ્તુ પર કોઈ ઘર્ષણ બળ લાગતું જ નથી એવું પ્રથમ નજરે આપણે વિચારીએ જો કોઈ ઘર્ષણ લાગતું જ ન હોય તો આવી વસ્તુ એક વખત ગબડવાનું શરૂ કરે તો એની ગતિ સતત અવિરતપણે શરૂ રહેવી જોઈએ ને વ્યવહારમાં આમ બનતું નથી હા આવી વસ્તુ વધારે અંતર જરૂર કાપે છે પણ એ કાપીને અટકી તો જાય જ છે કે એક સપાટી પર એક બ્લોકને ધક્કો મારો થોડુંક સરકીને અટકી જશે અને એક બ્લોક પર એક ગોળાકાર વસ્તુને ધક્કો મારો તો ઘણા અંતર સુધી ગબડતી રહેશે પણ પછી અટકી તો જાય જ છે ને એટલે અહીં પણ કંઈક ઘર્ષણ તો લાગે જ છે એ ઘર્ષણ છે તે રોલિંગ ઘર્ષણ છે રોલિંગ ફ્રિક્શન Fr એટલે એનું ઘર્ષણાંક આવશે તે μr થશે નો ડાઉટ એ રોલિંગ ઘર્ષણ બળ છે એ ખૂબ ઓછું હોય છે જો સ્થિર ઘર્ષણ બળ કરતા ગતિ ઘર્ષણ બળ થોડુંક ઓછું હોય છે ને એના કરતા રોલિંગ ઘર્ષણ બળ ખૂબ ઓછું ઘર્ષણ બળ અથવા ઘર્ષણાંક સ્થિર ઘર્ષણાંક કરતા ગતિ ઘર્ષણાંક ઓછો હોય ને એના કરતા રોલિંગ ઘર્ષણાંક ખૂબ ઓછું હોય 100 થી 1000 માં ભાગ જેટલો 2 થી 3 ક્રમનું એમ કહી શકાય 10 ના 2 ઘાત થી 10 ના 3 ઘાતમાં ક્રમનું હોય છે એટલે રોલિંગ ઘર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે એટલે તો આપણે ચક્રની શોધ કરી માનવ જાતે ચક્રની શોધ આની પાછળ જ કરેલી છે કે રોલિંગ ઘર્ષણ ઓછું લાગે છે એટલે ગતિ વધારે થઈ શકે છે પણ સવાલ એ છે કે થોડું પણ કેમ લાગે છે તેનું કારણ એ છે કે જ્યારે કોઈ ગોળાકાર વસ્તુને સપાટી પર મૂકો છો ને ત્યારે સપાટી ક્ષણિક વિકૃત થાય છે એટલે હકીકતમાં એક બિંદુ નહીં પણ થોડો ભાગ સંપર્કમાં આવે છે થોડો ભાગ સંપર્કમાં આવે એટલે સપાટીના સમાંતર થોડું ઘર્ષણ લાગતું હોય છે પહેલાની જેમ વધારે ભાગ સંપર્કમાં નથી આવતો થોડો ભાગ સંપર્કમાં આવે એટલે થોડું ઘર્ષણ બળ લાગે છે જે રોલિંગ ઘર્ષણ બળ છે ઘર્ષણને કારણે શું થાય આપણે યંત્રના ભાગો ઘસાય છે ગતિનો અવરોધ થાય છે ટાયરો ઘસાય છે વાહનના એટલે ઊર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થઈ જાય છે તો પ્રથમ નજરે અત્યાર સુધી ઘર્ષણને નુકસાન કરતા તરીકે આપણે જોઈએ છે તો ઘર્ષણ ઘટાડવા માટેના ઉપાયો શું રાખવા જોઈએ તો એન્જિનિયરિંગ ક્ષેત્રે કે ઔદ્યોગિક ક્ષેત્રે ઘર્ષણ ઘટાડવા માટેના ઉપાયોમાં એક છે બોલ બેરિંગ વાપરવાનો બોલ બેરિંગ વાપરવામાં શું કરશે કે વચ્ચે છરાઓ હશે આ બે સપાટીઓની વચ્ચે છરાઓ ગોઠવેલા હશે અને છરાઓ ગોઠવેલા હોય ત્યારે સ્થિત કે ગતિ ઘર્ષણ નહીં ખાસ કરીને ગતિ ઘર્ષણ નહીં પણ રોલિંગ ઘર્ષણ લાગે રોલિંગ ઘર્ષણ ખૂબ ઓછું હોય છે સાયકલમાં પણ તમે બોલ બેરિંગ જોયા હશે એટલે બોલ બેરિંગને કારણે રોલિંગ ઘર્ષણ લાગે છે ગતિ ઘર્ષણ કરતાં ખૂબ ઓછું છે આ રસ્તો છે બીજો ગ્રીસ કે ઓઇલનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ ઘણી વખત હવાની ગાદી પણ જાળવવામાં આવે છે ગતિમાન વસ્તુ અને સ્થિર સપાટી વચ્ચે હવાની ગાદી જાળવવામાં જેમ કે અહીંયા બતાવેલું છે કે આ એક સ્થિર સપાટી છે આ એક ફરતી તકતી છે છિદ્રવાળી અને અહીંયા ફૂલો આ રીતે છે હવે આ ફૂલાવેલો જે ફૂગો છે એ આ છિદ્ર સાથે અહીંયા જોડેલો છે તો આમાંથી હવા નીકળતી રહેશે અને અહીંયા હવાની ગાદી જળવાઈ રહેશે
એટલે ઘર્ષણ ઓછું લાગશે. તો આ રીતે ઘર્ષણ ઘટાડવાનો ઉપાય છે. ઘર્ષણ ઘટાડવાના ઉપાયમાં બોલ બેરિંગ છરાનો ઉપયોગ કરવામાં આવે, ગ્રીસ, ઓઇલ, સાબુ, અમુક પ્રકારના વાયુનો ઉપયોગ થાય છે, અથવા અહીંયા હવાની ગાદી જાળવવામાં આવે છે કે ફૂલાવેલા ફુગાની મદદથી છિદ્રમાં હવા સતત આવતી રહેશે, એટલે અહીંયા હવાની ગાદી જળવાયેલી રહેશે અને ઘર્ષણ ઓછું લાગશે. તો આ રીતે ઘર્ષણ ઘટાડવાના ઉપાયની પણ આપણે વાત કરી. ઘર્ષણ નુકસાન કરતા છે એવું પણ નથી, અમુક સંજોગોમાં ઘર્ષણ ઈચ્છનીય પણ છે. ગતિક ઘર્ષણ ન હોત તો એક વખત વાહનને તમે ગતિ શરૂ કરાવી દેત ને તો વાહન ક્યારે ઊભું જ ન રહેત. તો વાહનની ગતિ અટકાવવા માટે પણ ઘર્ષણ જરૂરી છે. હકીકતમાં કોઈ પણ વાહન પ્રવેગી ગતિ કરી શકે છે ને એના માટે પણ ઘર્ષણ જવાબદાર છે. જો ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ એના સ્થાને સ્થિર રહી શકત જ નહીં. બરાબર, એકવાર વસ્તુની ગતિ શરૂ કરાવી દે તો ગતિ અટકત નહીં. વાહનોની પ્રવેગી ગતિ પણ ઘર્ષણને આભારી છે. પ્રાણી માત્રનું હલનચલન છે ઘર્ષણને આભારી છે. દરેક વસ્તુ એના સ્થાને સ્થિર છે ઘર્ષણને કારણે છે. એટલે ઘર્ષણ બળ આ જ જેવું છે, કોઈક વખતે નુકસાન કરતા પણ છે અને કોઈક વખતે જરૂરી પણ છે. એટલે ઘર્ષણના લાભ પણ એવા છે. ઘર્ષણને કારણે જ દરેક વસ્તુ એના સ્થાને સ્થિર છે. વાહન પ્રવેગી ગતિ કરી શકે છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બ્રેકિંગ સિસ્ટમ વાહન પ્રવેગી ગતિ કરતા વાહનને બ્રેક મારી શકાય છે, એ પણ ઘર્ષણને કારણે જ છે. નહીતર એકવાર ગતિ કરેલું વાહન ક્યારેય અટકત નહીં અને વાહનની ગતિ પણ ઘર્ષણને આભારી છે. નહીતર જો ઘર્ષણ ન હોત ને તો વાહનના વ્હીલ ત્યાં ત્યાં ફરતા રહે. પણ વાહન પ્રવેગી ગતિ કરી શકે છે, ગતિમાં આવે છે ઘર્ષણને કારણે, એટલે ઘર્ષણના ફાયદાઓ પણ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે ઘર્ષણ ટોપિક સમાપ્ત થાય છે. ઘર્ષણના નિયમો એટલા સરળ નથી, એટલે આશરે પડતા સત્ય છે એમ આપણે માની લઈએ છીએ, સંકીર્ણ જટિલ છે. હવે વર્તુળમય ગતિની આપણે વાત કરીશું. ચોથા ચેપ્ટરની અંદર જોયું કે નિયમિત વર્તુળમય ગતિ થાય છે ત્યારે કેન્દ્ર તરફ એક પ્રવેગ લાગે છે, જેને કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે, v²/r. હવે એ જ કેન્દ્રગામી પ્રવેગ ગુણ્યા દળ કરી દો તો કેન્દ્રગામી બળ થઈ જશે. જો જ્યારે પણ વર્તુળની ગતિ થતી હોય ત્યારે વર્તુળના કેન્દ્ર તરફ એક કેન્દ્રગામી બળની જરૂર પડે છે, જે વાહનની કેન્દ્રથી દૂર તરફની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. એ કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ના આવે તો એ વસ્તુ દૂર તરફ ફેંકાઈ જાય છે. દાખલા તરીકે દોરીના છેડે પથ્થર બાંધીને દોરીને ગોળ ગોળ આપણે ફેરવીએ છીએ ત્યારે વર્તુળમાં ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? દોરીનું તણાવ બળ પૂરું પાડે છે. જો તણાવ બળ ન હોત તો એ પથ્થર દૂરની સાઈડ ફેંકાઈ જાય, સ્પર્શકની દિશામાં આગળ ચાલ્યો જાય. એવી જ રીતે સૂર્યની આસપાસ બધા ગ્રહો ભ્રમણ કરે છે, એના માટે જરૂરી કેન્દ્રગામી બળ સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. એ ગુરુત્વાકર્ષી બળ સતત કેન્દ્ર તરફ સૂર્ય તરફ લાગે છે ને એટલે ગ્રહ ફરતો રહે છે, કેન્દ્ર તરફ જોડાયેલો રહે છે, નહીતર સ્પર્શકની દિશામાં આગળ વધી જાય. ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ભ્રમણ કરવા માટે કે વર્તુળમાં ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય આકર્ષી બળ પૂરું પાડે છે. આપણા વાહન છે જ્યારે વળાંક લે છે ત્યારે વળાંક લેવા માટે જરૂરી કેન્દ્રગામી બળ વાહનના ટાયરના રસ્તા વચ્ચે ઘર્ષણ બળ પૂરું પાડતું હોય છે. તો હવે એની વ્યાપક ચર્ચા કરીએ તો એમાં બે મહત્વના પ્રશ્ન છે કે સમતલ રસ્તા પર કારની ગતિ. પ્રશ્ન કઈ રીતે પૂછાશે કે સમતલ વળાંક અથવા સમક્ષિતિજ વળાંક માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. એવી ઝડપ કે ઝડપ સુધી વાહન ફેંકાઈ નહીં જાય ને ગતિ કરી શકશે, તેનું સૂત્ર આપણે તારવવાનું છે. ધારો કે આ રીતનો એક વર્તુળાકાર રસ્તો બતાવ્યો છે, કોઈ સર્કલ છે, એના પર વાહન મૂકેલું દર્શાવ્યું છે. એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r છે, કેન્દ્ર તરફનો પ્રવેગ છે v²/r. હવે ત્રિપરિમાણિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો ધારો કે આ રસ્તો છે ને એના પર આ રીતે આપણે વાહન મૂકેલું છે, તો કેટલા બળો લાગશે? વાહનનું વજન બળ mg અધો દિશામાં લાગશે, બરાબર, નીચે તરફ વજન બળ mg લાગશે અને રોડની સપાટી વડે વાહન પર ઉર્ધ્વ દિશામાં લંબ બળ n લાગશે અને બંને એકબીજાને y દિશામાં સમતોલી દેશે. હકીકતમાં કાર પર ત્રણ બળો લાગે છે. એક કારનું વજન બળ mg અધો દિશામાં, લંબ પ્રતિક્રિયા બળ ઉર્ધ્વ દિશામાં n અને ત્રીજું છે તે ઘર્ષણ બળ. હવે કારને શિરોલંબ દિશામાં, આ દિશામાં તો કોઈ પ્રવેગ હોવા જ નથી એટલે પરિણામી બળ શૂન્ય થાય છે. એટલે ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી n - mg બરાબર 0 છે. આ ધન દિશામાં, આ ઋણ દિશામાં એટલે n - mg 0 એટલે કે n બરાબર mg છે. હવે વળાંક લેવા માટે આ તો શિરોલંબ દિશાની વાત કરી, સમક્ષિતિજ દિશાની વાત કરી. કારને વળાંક લેવા માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો કારના ટાયર અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ બળ પૂરું પાડે છે. તો કેન્દ્રગામી બળ mv²/r બરાબર સ્થિત ઘર્ષણ બળ Fs છે, જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ
fs max મ્યુએસ * n કરતા નાનું કે સરખું હોય છે. n ના સ્થાને mg મૂકી દો, બંને બાજુથી m ઉડી જશે, r ને સામે લઈ જાઓ એટલે v² < મ્યુએસ rg થશે. તો v ની મહત્તમ કિંમત કેટલી આવે તો ઇક્વલ ટુ થાય, <= નીકળી જાય માત્ર ઇક્વલ ટુ રહેશે v max² તો મ્યુએસ rg, તો v max બરાબર વર્ગમૂળની અંદર મ્યુએસ rg. તો સમક્ષિતિજ વળાંક અથવા સમતલ વળાંક માટે મહત્તમ સલામત ઝડપ આટલી છે. આના કરતા વધારે ઝડપે વાહનને ચલાવવામાં આવશે તો એ બહારની સાઈડ ફેંકાઈ જશે, વળાંક લઈ શકશે નહીં. જો મહત્તમ સલામત ઝડપ છે વાહનના દળ પર આધારિત નથી, એમાં દળ નથી આવતું, એટલે નાનું વાહન હોય કે મોટું વાહન હોય દરેકે વળાંક લેતી વખતે ધીમા પડવું જ પડશે. આના કરતા વધારે ઝડપે વળાંક લેવા જશે તો રસ્તાની બહારની સાઈડ ફેંકાઈ જશે. તો આ રીતે સમતલ રસ્તા પર કારની ગતિ એમાં સમતલ વળાંક માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખવાનું રહેશે? આ બે આકૃતિ દોરવાની. આકૃતિમાં કાર પર 3 બળો લાગે છે. કારનું વજન બળ mg અધો દિશામાં, લંબ પ્રતિક્રિયા બળ ઉધ્વ દિશામાં n અને ઘર્ષણ બળ f. ઉધ્વ દિશામાં કારને કોઈ પ્રવેગ નથી એટલે પરિણામી બળ 0 છે. n - mg = 0 એટલે n = mg છે. હવે ક્ષણક્ષેત્ર દિશામાં કારને વળાંક લેવા માટે કેન્દ્રગામી બળ સ્થિત ઘર્ષણ બળ પૂરું પાડે છે વાહનના ટાયર અને રસ્તા વચ્ચેનું mv²/r = fs. fs <= fs max મ્યુએસ * n એટલે mg છે. m ઉડીએ r ને સામે મોકલીએ તો v² <= મ્યુએસ rg છે. તો v max² = મ્યુએસ rg થશે. તો v max વર્ગમૂળની અંદર મ્યુએસ rg થશે. તો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર દર્શાવે ક્ષણક્ષિતિજ સમતલ વળાંક માટે આટલી ઝડપ હોય છે મહત્તમ. આના કરતા ઓછી ઝડપે વાહન ચલાવે તો વાંધો નથી. ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું થઈ શકે, એના કરતા વધી શકતું નથી. આટલી આના કરતા ઓછી ઝડપે વાહન ચલાવી શકે, આના કરતા વધારે ઝડપે ચલાવવા જશો તો બહારની સાઈડ ફેંકાઈ જશે. મહત્તમ સલામત ઝડપ વાહનના દળ પર આધારિત નથી એટલે બધા વાહનને એક સરખી રીતે લાગુ પડે છે. મોટે ભાગે આપણે જોયું કે સિટીની અંદર રસ્તાઓ છે એના વળાંક આ રીતે સમક્ષિતિજ વળાંક હોય છે, બરાબર? કારણ કે આપણે સિટીમાં એક ટ્રાફિક કે વગેરેને કારણે વધારે ઝડપે વાહન ચલાવવાની જરૂરિયાત પડતી નથી, પરંતુ હાઈવે પર વધારે ઝડપે વાહન ચલાવવું પડતું હોય છે. ત્યારે વળાંક આવે ત્યારે શું કરે લોકો? એક તો મોટા વળાંક હોય છે અને રસ્તાઓ અંદરની સાઈડ ઢળતા હોય છે કે રસ્તાને ઢળતો રાખી દેશો ને તો મહત્તમ સલામત ઝડપ આના કરતા વધારે આવશે. હવે પછીનો પ્રશ્ન રહેશે કે ઢોળાવવાળા માર્ગ માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવાનું. એ સૂત્રમાં જે ઝડપ આવશે ને આના કરતા મોટી આવશે. એટલે હાઈવે ઉપર રસ્તાઓ ઢળતા હોય છે અને વળાંક મોટા હોય છે. જો r મોટો હોય તો મહત્તમ સલામત ઝડપ વધે છે. મ્યુએસ વધારે હોય એટલે ઘર્ષણ વધારે હશે તો પણ મહત્તમ સલામત ઝડપ વધશે. પણ ઘર્ષણ વધારે રાખવાથી વાહનના ટાયરો પણ ઘસાઈ શકે, જેની કિંમત તો નિશ્ચિત છે. તો હવે પછી આના જેવો જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન, ઢોળાવવાળા માર્ગ માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવાનું. પછી એક નાનો અમથો પ્રશ્ન આવશે એટલે ચેપ્ટર સમાપ્ત થઈ જશે.